પ્રકરણ 3 વાસ્તવિક મહત્તા તારીખ 3/8/1981। એક પરમાત્મા જ સત્ય છે, બાકીનું બધું અસત્ય છે। અસત્યનો અર્થ અભાવ કે બિનહયાતી છે। જે વસ્તુ નથી તે અસત્ય કહેવાય છે। જે વસ્તુનો અભાવ હોય તે દેખાતી નથી, પરંતુ સંસાર જોવામાં આવે છે તો સંસાર અસત્ય કેમ? વાસ્તવમાં અસત્ય હોવા છતાં પણ આ સંસાર સત્ય તત્વ પરમાત્માને કારણે જ સત્ય જોવામાં આવે છે। તાત્પર્ય એ છે કે સંસારની સ્વતંત્ર સત્તા હયાત નથી। જે પ્રમાણે અરીસામાં મોઢું જોવામાં આવે છે તેવો જ સંસાર જોવામાં આવે છે। અરીસામાં મોઢું દેખાય તો છે, પરંતુ તેમાં તે છે નહીં। તે જ પ્રમાણે સંસાર દેખાય તો છે, પરંતુ વાસ્તવમાં તે છે નહીં। વાસ્તવમાં એક જ પરમાત્માની તત્વની સત્તા જ છે। પરમાત્મામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી અને પ્રકૃતિમાં કાયમ પરિવર્તન થયા કરે છે। જેમાં હંમેશા પરિવર્તનની ક્રિયા થયા કરે છે અને એનો અંશ શરીરમાં હંમેશા બદલાયા કરે છે, તેનું નામ પ્રકૃતિ છે। સંસાર એનો અંશ શરીર હંમેશા બદલાયા કરે છે અને પરમાત્મા તથા એનો અંશ જીવ કદી બદલાયા કરતા નથી। ન બદલાયા કરતો જીવ બદલાયા કરતા સંસારનો આશ્રય લે છે અને એની પાસેથી સુખની ઈચ્છા કરે છે। એ જ ભૂલ છે। હંમેશા બદલાયા કરતું શું ન બદલાયા કરનારને ન્યાલ કરી દેશે? એનો સાથ પણ કેટલો વખત રહેવાનો? તેથી સંસારને પોતાનો માનવો અને એ પાસેથી લાભ મેળવવાની ઈચ્છા રાખવી, એના પર વિશ્વાસ રાખવો, એનો આશ્રય લેવો, એ જ મોટી ભૂલ છે। આ ભૂલને જ આપણે સુધારવાની છે। એ માટે જ ગીતામાં ભગવાને કહ્યું છે કે મામેકમ શરણમ બ્રજ, મારે એકલાને શરણે આવો। સંસારની વસ્તુઓનો સદુપયોગ તો કરો, પણ એને મહત્ત્વ ન આપો। સંસારની વસ્તુઓને કારણે પોતાને મહાન ન માનો। પાસે વધુ ધન હોવાથી મનુષ્ય પોતાને મહાન માની લે છે, પરંતુ વાસ્તવમાં મોટો નથી હોતો, પણ તે નાનો થઈ જાય છે। ધ્યાન આપો, ધનને કારણે મનુષ્ય મહાન થયો તો વાસ્તવમાં તો ધન વિના પોતે તો નાનો જ સિદ્ધ થયો કહેવાય। ધનની અભિમાની વ્યક્તિ પોતાના તિરસ્કાર અને અપમાન કરીને, તેમ પોતાને નાનો કરીને જ પોતાનામાં મહત્તાનું અભિમાન કરે છે। વાસ્તવમાં પોતે જાતે હંમેશા રહેનારો છે અને ધન, માન, મહત્તા, પ્રશંસા, નિરોગતા, પદાધિકાર વગેરે બધા આવજા કરનારા છે। એઓના કરતાં તમે મોટા કેવી રીતે થયા? એઓને કારણે પોતાનામાં મહત્તાનું અભિમાન કરવું એટલે પોતાની જ પડતી જ કરવી। એ જ પ્રકારે નિર્ધનતા, નિંદા, રોગ વગેરેને કારણે પોતાને નાનો માનવો એ પણ ભૂલ છે। આવતી જનારી વસ્તુઓથી કોઈ નાનો કે મોટો થતો નથી। નાશવાન પદાર્થોને મહત્ત્વ આપવાને કારણે જ જન્મ મરણ રૂપી બંધન, દુઃખ, સંતાપ, હૈયાવરણ વગેરે ઉત્પન્ન થાય છે। તેથી સારી રીતે વિચાર કરવો જોઈએ કે હું તો હંમેશા રહેનારો છું અને આ પદાર્થો તો આવજા કરનારા છે। તેથી એ પદાર્થોની આવજાની અસર મારા પર કેવી રીતે પડી શકે? તમે ધન પેદા કરો છો, નહીં કે ધન તમને? તમે ધનનો ઉપયોગ કરો છો કે નહીં કે ધન તમારો? ધન તમારે વશ છે, તમે ધનને વશ નથી। તમે ધનના માલિક છો, ધન તમારો માલિક નથી। આ વાત હંમેશા યાદ રાખવાની છે। તમે ધનપતિ બનો, ધનદાસ નહીં। એટલી જ વાત છે। ધનને મહત્ત્વ આપવાથી અને ધનને કારણે પોતાની જાતને મોટી માનવાથી મનુષ્ય ધનદાસ એટલે કે ધનનો ગુલામ બની જાય છે। તેથી જે દુઃખ પામે છે, નહીં તો તમને દુઃખ દેનારા એ છે કોણ? ધન વગેરે પદાર્થો આવજા કરનારા છે। એ તમને શું સુખી કે દુઃખી કરશે? એ તો નદીના પ્રવાહની જેમ હંમેશા વધે જનાર છે। જો તમારી ધનાઢ્યતા 40 વર્ષ રહેનારી છે અને એમાંથી 1 વર્ષ પસાર થઈ ગયું તો બતાવો કે તમારી ધનાઢ્યતા વધી કે ઘટી? ધનાઢ્યતા એ હંમેશા ઘટતી જાય છે અને 40 વર્ષ પૂરા થતાં જ તે સમાપ્ત થઈ જવાની છે। પરંતુ તમે તો જેવા હતા તેવા ને તેવા જ રહો છો। જ્યારે ધન નહોતું ત્યારે પણ તમે એ જ હતા અને જ્યારે ધન આવીને મળ્યું ત્યારે પણ તમે એ જ રહ્યા। વળી ધન ચાલ્યું જાય ત્યારે પણ તમે તો એને જ રહેવાના છો। સંસારની બધી વસ્તુ હંમેશા વહી જાય છે। જે મનુષ્ય ઉપરથી આ વહી જતી વસ્તુઓની અસર થતી નથી તે મુક્ત થઈ જાય છે। એ કારણે વિવેકી પુરુષ નાશવાન વસ્તુઓમાં આનંદ પામતો નથી। જે વસ્તુઓને અસ્થિર માની રહેલો છે એ વસ્તુઓનો ગુલામ બનતો નથી। પદાર્થોને લઈને સુખી કે દુઃખી બનનારો મનુષ્ય પોતાના સ્થાનથી નીચે જઈ પડ્યો, નાનો બની જ ગયો। આવજા કરનારા પદાર્થોની અસર ન થવી એ જ અસલી મહત્તા છે। જે પુરુષ પ્રિયને પામીને હર્ષિત થતો નથી અને અપ્રિયને પામીને ઉદ્વેગ કરતો નથી, તે સ્થિર બુદ્ધિનું સંચય બ્રહ્મવેતા પુરુષ પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મા થઈ હંમેશા માટે રહેલો છે।